લાલબાગ બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી, ફરી ઊભા થતા દબાણો સામે સવાલ। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી રહી છે। જો કે આ કાર્યવાહી માત્ર નામ પૂરતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અવારનવાર અહીંથી દબાણો હટાવવામાં આવે છે, પરંતુ માત્ર 1-2 દિવસમાં ફરીથી તે જ સ્થળે દબાણો યથાવત જોવા મળે છે। જાણે શોભાના ગાંઠિયા સમાન માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે। આ વિસ્તારમાં સતત ટ્રાફિક અવરોધ અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ છતાં દબાણો ફરી ઊભા થવાનું કારણ શું છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક કાઉન્સિલરો અને જવાબદાર અધિકારીઓની મિલીભગતના કારણે દબાણો પર કાયમી કાર્યવાહી થતી નથી। નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક રીતે અને કાયમી ઉકેલ સાથે કરે, જેથી મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સરળ બની શકે અને ફરીથી દબાણો ઊભા ન થાય। દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર, એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે। એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે। જો કે એવું ના થવું જોઈએ, કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે, એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે। અવધૂત ફાટકની પેલી સાઈડ કપડાના સ્ટોલ પણ લાગે છે અને હવે રાત્રે અહીંયા ખાનપીની લારીઓનો પણ વધારો થયો। ખાનપીની લારી તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે। સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે। એ લોકો એમનો પથારો છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે। કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ। જે ધંધો કરે છે, રોજે રોજ ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે। ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી, અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો, તમે રોજ ધંધો કરીને હટી જાઓ, પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે। કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર? કોર્પોરેશન લે છે, પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી। આપણે લાલબાગ બ્રિજ નીચે અવધૂત ફાટકની પાસે જે વારંવાર અકસ્માતો બને છે અને જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હતા એમને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। કેટલા લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને શું શું હટાવવામાં આવ્યા? 2 ગાડીઓ ભરીને લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને હજુ કામગીરી ચાલુ છે। શું નામ હતું? અતિશેષ ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13।